નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ 2026 ધનુ રાશિના જાતકો માટે કયા માસમાં સર્વશ્રેષ્ઠ લગ્ન એટલે વિવાહના યોગ નિર્માણ થાય છે, જન્મકુંડલી પ્રમાણે પણ વિશેષ ચર્ચા કરશું, સાથે તમારી રાશિ પ્રમાણે પણ વિશેષ ચર્ચા કરશું। આપની ધનુ રાશિ હોય તો આ વિડીયો સંપૂર્ણ રીતે જરૂર સાંભળજો। મિત્રો, જ્યારે લગ્નના ઉત્તમ યોગ નિર્માણ થાય અને ત્યારે પ્રયાસ કરીએ તો એ પ્રયાસ સફળ થાય, પણ જ્યારે લગ્નના યોગ ના હોય, ખૂબ પ્રયાસ કરીએ પણ છતાં એમાં સફળતા મળતી નથી। તો આજે સંપૂર્ણ જન્મકુંડલી પ્રમાણે રાશિ પ્રમાણે માહિતી રાખવા જઈ રહ્યો છું। સૌથી પહેલા આપની ધનુ રાશિ હોય અને આપની જન્મકુંડલી હોય તો આપને ગુરુ ગોચરની સ્થિતિ જોવાની છે, કેમ કે મિત્રો લગ્નના યોગ નિર્માણ કરનારા બે ગ્રહો છે, જેમાંનો ઉત્તમ ગ્રહ છે એ બૃહસ્પતિ છે, ગુરુ છે। તો ગુરુની સ્થિતિ જોવાની છે। 2026 ગુરુ ભગવાનની સ્થિતિ 3 વખત પરિવર્તન કરશે। વર્ષમાં એક વખત પરિવર્તન કરે બૃહસ્પતિ, એક રાશિમાંથી બીજી રાશિમાં 1 વર્ષ લાગે, પણ 2026 બૃહસ્પતિ 3 વખત રાશિ પરિવર્તન કરશે। પ્રથમ માસ એટલે જાન્યુઆરી માસથી લઈ અને 5મા માસ સુધી બૃહસ્પતિ છે એ મિથુન રાશિમાં રહેશે। પછી 6ઠા માસ એટલે જૂન માસથી લઈ અને 10મો માસ ઓક્ટોબર માસ સુધી બૃહસ્પતિ કર્ક રાશિમાં રહેશે। અને નવેમ્બર માસ અને ડિસેમ્બર માસ આ જ્યારે પાછા રાશિ પરિવર્તન કરશે ત્યારે બૃહસ્પતિની સ્થિતિ સિંહ રાશિમાં આવશે। આ ત્રણેય સ્થિતિનું વર્ણન કરશું, કુંડળીની વિશેષ ચર્ચા કરશું, ક્યારેક સુંદર મજાના યોગ નિર્માણ થાય છે અને રાશિ પ્રમાણે પણ આપણે વિશેષ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। મિત્રો, આપણી ધનુ રાશિ હોય તો સંપૂર્ણ સાંભળજો, જેનાથી આપને સંપૂર્ણ માહિતી પ્રાપ્ત થઈ શકે। મિત્રો, શરૂઆત કરીએ। સૌથી પહેલા આપણે આપણી જન્મ કુંડળી જોવાની છે। જન્મ કુંડળીમાં ગુરુની સ્થિતિ જોવાની છે। આપ ગુરુના અંક જોશો એટલે ખૂબ જ સહેલાઈથી આપને સમજાઈ જશે કે કયા માસ તમારા માટે ઉત્તમ બને છે। સૌથી પહેલા આપની જન્મ કુંડળી ખોલો અને તેમની અંદર સૌથી પહેલા ગુરુની સ્થિતિ જુઓ। તો પહેલા 5 માસ એટલે કે જાન્યુઆરી માસથી લઈ અને 5મો માસ મે માસ સુધી ગુરુ ભગવાન છે એ મિથુન રાશિમાં રહેશે। જો તમારી જન્મ કુંડળીમાં 3 અંક એટલે કે 3 નંબરની રાશિમાં બૃહસ્પતિ હોય, 7 નંબરની રાશિમાં બૃહસ્પતિ હોય એટલે કે તુલા રાશિમાં બૃહસ્પતિ હોય, સાથે ધનુ રાશિમાં બૃહસ્પતિ હોય અથવા કુંભ રાશિમાં બૃહસ્પતિ હોય તો 1 થી 5 માસ તમારા લગ્નના ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે। આ સમયને આપ જવા દેતા નહીં, ખાસ કરીને એનો પ્રયાસ કરજો। પ્રયાસ કરશો તો સફળ આપ જરૂર થશો। સાથે મિત્રો, ઘણી વખત એવું પણ બને છે કે સંતાનોની ઈચ્છા ન હોય પણ માતા પિતાની ઈચ્છા હોય, સંતાન પોતાનું કેરિયર બનાવવામાં સમય એ જતો કરે છે અને પછી સુપાત્ર એ પાત્ર મળતું નથી। એટલે ઉંમર સાથે લગ્ન કરવા જોઈએ। કેરિયર બનાવો એ સારી વાત છે, પણ ઉંમર સાથે લગ્ન કરો તો ઉંમરના દરેક જે લાભ મળવા જોઈએ લાભ મળી શકે। એટલે સંતાનને પૂછી અને પછી પ્રયાસ કરશો તો એ પ્રયાસ આપનો સફળ થશે। યોગ બનતા હોય પણ યોગમાં આપણા સંતાનની ઈચ્છા ના હોય તો યોગનું પરિણામ કેમ આવે? એટલે સંતાનોને પૂછી અને આપ જે પ્રયાસ કરો એ પ્રયાસ આપનો સફળ થઈ શકે। મિત્રો, હવે 6ઠા માસથી લઈ અને 10મા માસ સુધીના યોગ કેવા નિર્માણ થાય છે ને એની ચર્ચા કરશું, પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે। મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, તમારા મિત્રોમાં આ વિડીયો શેર કરજો। સાથે મિત્રો, કોમેન્ટ બોક્સમાં તમારી કઈ રાશિ છે એ ખાસ કરીને લખજો। અને જે પણ ચર્ચા કરીએ છીએ મિત્રો, ગોચર ગ્રહોની સ્થિતિ અનુસાર કરીએ છીએ। આપની જન્મ કુંડળીમાં જો ગુરુ ભગવાનની સ્થિતિ સારી ના હોય તો પણ લગ્નમાં વિલંબ થઈ શકે છે। સાથે સપ્તમ ભાવની સ્થિતિ સારી ના હોય તો પણ આ જે સંયોગ થવા જોઈએ, જે યોગનું ફળ મળવું જોઈએ એમાં ફળ મળતું નથી। એટલે આપની જન્મ કુંડળી બતાવી જે પણ શાસ્ત્રોક્ત ઉપાય અવશ્ય કરવા જોઈએ। મિત્રો, હવે બીજી સ્થિતિની વાત કરીએ તો બીજી સ્થિતિમાં 5મા માસની વાત કરી, 6ઠ્ઠો માસ જૂન માસથી લઈ અને 10મા માસ સુધીમાં આપને બૃહસ્પતિની આપની જન્મ કુંડળીમાં સ્થિતિ જોવાની છે।
બૃહસ્પતિ છે એ કર્ક રાશિમાં આવશે, ઉચ્ચ રાશિમાં આવશે. હવે તમારી જન્મ કુંડળીમાં ખાસ કરીને કર્ક રાશિમાં બૃહસ્પતિ હોય એટલે 4 નંબરમાં બૃહસ્પતિ હોય, 8 નંબરમાં એટલે કે વૃશ્ચિક રાશિમાં બૃહસ્પતિ હોય, 10 નંબરમાં એટલે મકર રાશિમાં બૃહસ્પતિ હોય, અથવા 12 નંબરમાં મીન રાશિમાં બૃહસ્પતિ હોય, તો પણ તમારા માટે આ સમય સર્વશ્રેષ્ઠ છે. પ્રયાસ કરશો, પ્રયાસ સફળ થશે. હવે વાત કરીએ 11મો માસ અને 12મો માસ. તો આ 2 માસમાં બૃહસ્પતિની સ્થિતિનું પરિવર્તન થશે, સિંહ રાશિમાં આવશે. ફરીથી આપણી જન્મ કુંડળીમાં જોવાનું છે કે બૃહસ્પતિ કયા અંક ઉપર લખ્યા છે. જો તમારી જન્મ કુંડળીમાં સિંહ રાશિમાં બૃહસ્પતિ લખ્યા હોય, મેષ રાશિમાં લખ્યા હોય, ધનુ રાશિમાં લખ્યા હોય અથવા કુંભ રાશિમાં લખ્યા હોય, તો તમારા માટે બૃહસ્પતિ છે સર્વશ્રેષ્ઠ ફળ આપશે. તમારા લગ્નના સુંદર મજાના યોગ નિર્માણ અવશ્ય થશે. મિત્રો, આ તો ચર્ચા કરી જન્મ કુંડળીના આધાર ઉપર. હવે તમારી રાશિ ધનુ રાશિ હોય તો તેમ આપણે કેમ જોવાનું છે? તો સૌથી પહેલા જે બૃહસ્પતિની સ્થિતિ છે પ્રથમ 5 માસ, એ 5 માસમાં આપના ભાવ પ્રમાણે, રાશિ પ્રમાણે કહું છું મિત્રો. હવે જન્મ કુંડળીની ચર્ચા આપણે જે તમારી સમક્ષ રાખી, હવે રાશિ પ્રમાણે ચર્ચા કરીએ છીએ. તો રાશિ પ્રમાણે બૃહસ્પતિ આપના સપ્તમ ભાવમાં આવી રહ્યા છે પેલા 5 માસ. એટલે સપ્તમ ભાવ છે એ લગ્નનો ભાવ માનવામાં આવે છે. તમારા આ લગ્નના 5 માસ સુંદર મજાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. પ્રયાસ અવશ્ય કરજો. હવે વાત કરીએ 6ઠા માસથી લઈ અને 10મા માસ સુધી. તો 10મા માસ સુધી બૃહસ્પતિ રાશિ પરિવર્તન કરશે, એટલે કે 8મા ભાવમાં આવશે. 8મો ભાવ છે અશુભ ભાવ માનવામાં આવે છે, એટલા યોગકારક બનતા નથી. હવે વાત કરીએ 11મા માસની અને 12મા માસની. તો 11મો માસ અને 12મા માસમાં બૃહસ્પતિ છે એ સિંહ રાશિમાં આવશે, એટલે કે તમારા 9મા ભાવમાં આવશે. 9મો ભાવ છે ભાગ્યનો છે, એ પણ તમારા માટે શ્રેષ્ઠ સમય કહી શકાય. મિત્રો, તમારી સમક્ષ આજે કુંડળી પ્રમાણે પણ ચર્ચા કરી છે, રાશિ પ્રમાણે પણ ચર્ચા કરી છે. આવી ચર્ચાઓ તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.